पूर्ण ब्रह्म परमात्मा सच्चिदानंद स्वरूप निष्कलंक बुद्ध अवतार महामती श्री प्राणनाथ स्वामी અહીંયા પધારેલા તમામ સુંદર સાધના શરણોને કોટાન કોટી દંડવત પ્રણામ કરું છું. કલશ હિન્દુસ્તાની ગ્રંથ છે અને પ્રકરણ 4 છે. એમાં વિહર વેદનાની વાત આપણને મહામતી શ્રી પ્રાણનાથ સ્વામીએ કરી છે કે વિહર શું છે. તો આપણને એમનો વિહર બતાવશે કે પ્રાણનાથ સ્વામીએ કે ધણીને મળવા માટે કેટલો વિહર કર્યો છે એ આપણને બતાવે છે આમાં. કે પ્રિયા મોહે સ્વાત ના આવ્યો આવી ના કશું નૈનો નીર પ્રિયા બિન પલ જો જાત હે તો હે નિસ્દિન ધકે શરીર. કે હે ધણી, તમને મળ્યા વિના કેસે મને શાંતિ મળતી નથી. જ્યાં સુધી આપણને પોતાનો પ્રિયતમ, પોતાનો કૃષ્ણ, પોતાના રાયશ્યામાજી આપણને ન મળે ત્યાં સુધી આપણને શાંતિ હોવી જોઈએ નહીં. તો આપણને આપણા મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી બતાવે છે કે ધણી, તમે નથી મળ્યા ત્યાં સુધી મને શાંતિ મળતી નથી. કે તમારા વિહારમાં રડતા રડતા તો મારી આંખોના આંસુ પણ સુકાઈ ગયા. કે ધણી નથી મળ્યા એટલે કે છે તમને વિહારની વેદનાની અંદર તમને રડતા રડતા જે આંખોના આંસુ હતા એ પણ સુકાઈ ગયા. ધણીનો કેટલો વિયોગ કરે, આંખોના આંસુ પણ સુકાઈ ગયા કે છે. અને તમારા વિના જે પલ વીતી રહી છે તે રાત દિવસ મારા દેહને બાળી દેશે કે છે. એક એક પલ તમારા વિના વીતી રહી છે એ મારા દેહને બારીને ખાક કરી નાખે છે, કે દેહને બારી નાખે છે. કે સબ અંગ અંગ અગ્નિ જલે जाते उड़े जो गर्द गरद क्यों है इत वास्त जो आवही जीत दुल्हा के दर्द. કે તમારા વિહર અગ્નિમાં મારું શરીર બળીને ખાખ થઈ ગયું છે. જો કીધું ને કે ધણી આપણને આપણો કૃષ્ણ ન મળતો હોય ને તો એ શરીરને બારીને ખાખ થઈ જાય ને તો ચિંતા નહીં કરવાની. કારણ કે આપણે પોતાના પ્રિય તમને મળવું છે. આ તનનો કોઈ ભરોસો નથી ક્યારે છૂટી જાય. એટલે કહે છે તમે ન મળ્યા હોય તો આ શરીર બળીને ખાખ થઈ જાય છે કે છે. કે અને તે ધૂળની જેમ ઉડવા લાગી જાય છે કે છે. બળીને ખાખ થઈ જાય પછી તે ધૂળની જેમ ઉડવા લાગે છે કે છે. કે જ્યાં પોતાના પ્રિયતમનો વિહર વેદના હોય ત્યાં શાંતિ કેવી રીતે હોય. પોતાના પ્રિયતમની જ્યાં વિહર વેદના હોય ત્યાં આપણને શાંતિ હોય. શાંતિ તો સદગુરુના શરણમાં જ. શાંતિ બીજે ક્યાંય ન મળે આપણને. શાંતિ આપણા પ્રભુના શરણમાં આપણને શાંતિ છે, બાકી શાંતિ ક્યાંય છે નહીં કે છે. આખા 14 લોકના બ્રહ્માંડ જો ખોલી નાખી તો કે શાંતિ મળે નહીં કે છે. કે હાડે હાડે હાડ પીછાય હે સકી બેસીએ જીતે ભાત. કે આરામના જીવડા હોહી તો ક્યો કર ઉપજે સ્વાદ. કે તમારા વિહાર રૂપી ઘંટીમાં મારા હાડકા પીસાઈ રહ્યા છે કે છે. કેવી ઘંટી કીધી? વિહાર રૂપી. કે વિહાર રૂપી ઘંટીની અંદર હાડકા પીસાઈ રહ્યા છે. કે જીવને જરા પણ આરામ જ નથી. જીવને જરાય આરામ મળતો નથી કે છે. તો પછી ત્યાં શાંતિ કેમ કરીને ઉત્પન્ન થાય? જો જીવને આરામ ન મળતો હોય તો શાંતિ કેવી રીતે કે છે ઉત્પન્ન થાય? કે સબ અંગે સારણ હોય કે સારે सकल संधान. કે अपनी इंद्रिय आपको उलट लगी है खान. કે શરીરમાં બધા અંગો ભાલાની જેમ હવે તો સાંધા વીંધી રહ્યા છે. શરીરની અંદર બધા અંગો ભાલાની જેમ કે સાંધામાં વીંધી રહ્યા છે. પોતાની જ ઇન્દ્રિયો અવરી થઈને પોતાને જ ખાવા લાગી જાય છે કે છે. શું કહે છે અહીંયા? કે પોતાની જ ઇન્દ્રિયો, આપણી અંદર છે ને ઇન્દ્રિયો, આપણી પોતાની ઇન્દ્રિયો આપણને ખાવા લાગી જાય છે. હા, આપણો મળતો નથી આપણો સાથીદાર એટલે ખાય છે. હા, આપણો પ્રાણ આધાર આપણો સાથીદાર છે. જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી આ ગુણ અંગ ઇન્દ્રિયો આપણને ફોલીને ખાતી હોય છે કે છે. કે ઉડી જો હે નીંદ अंदर की परत न क्यों है सेन प्यारी पीयू के दरस के कब है देखो मुख नैन.
કે અંદરની નિંદ્રા ઉડી જતાં જ કોઈ પણ પ્રકારનું સેન પડતું જ નથી. આપણા ધણી મળી જાય આપણને, પછી કોઈ સેન પડે? એકવાર મળી તો જાય એટલે ખબર પડે આપણને કે એના વગર આપણે રહી શકીએ કે નથી રહી શક્યા. આપણે સામાન્ય સંસારની ઘરની અંદર આપણે પરણી ગયા હોય, પછી આપણે ઘરવાળા વગર રહી શકીએ છીએ? નથી રહી શકતા. એવી જ રીતે આપણે કૃષ્ણ પરમાત્મા હારે જ્યારે સંબંધ જોડી દીધો હોય અને એમની સાથે લગ્ન લાગી ગઈ હોય અને એમના વિહારની અંદર તડપડતા હોય, તો એ આપણને મળી ગયા હોય પછી તો કેવી શાંતિ થઈ જાય, પછી આપણને શાંતિ પ્રાપ્ત થાય. કે તમારો જ પ્રિયતમ તમારા આત્મા તમારા દર્શનનો તરસ્યો છે કે છે કે આ તમારો પ્રિય આત્મા છે ને એ તમારા દર્શનનો તરસ્યો છે કે છે, આત્માને પ્રિયતમને મળવું છે કે છે. તો એ તરસ્યો છે કે મને તમારા મુખારવિંદના દર્શન ક્યારે થશે કે હે ધણી, મને તમારા મુખારવિંદના દર્શન ક્યારે થશે કે છે. કેટલી વિહર વેદના જો મહામતી શ્રી પ્રાણના સ્વામી કરે છે પ્રિયતમને મળવા માટે. આપણને ક્યારેક જો એવી વેદના થઈ જાય ને તો આપણે તત્કાળ આપણા પ્રિયતમને મળી જાવું, પછી આપણે કોઈ જાતની ચિંતા નથી. એક વખત આપણને આપણો પોતાનો પતિ મળી જાય ત્યાર પછી આપણે કોઈ જાતની ચિંતા નથી. પછી તો તમામ ભરણ પોષણ કરવાવાળો એ હોય. આપણે જે ઘરની અંદર આપણે નારી જાતે આવ્યા છીએ એ ઘરની અંદર આપણે કાંઈ ચિંતા હોય ખરી? ચિંતા કોને હોય? પુરુષને. કે મારા ઘરના બાળકો છોકરા ભીખા નથી રહેતા ને, રાત દિવસ કમાઈની બધાયનું પેટ ભરે. આપણે તો આડોવરું થોડુંક કરતા હોય પણ એ લોકોને તો રાત દિવસ મહેનત કરીને એને પેટ ભરવા. એવી જ રીતે આપણો કૃષ્ણ પરમાત્મા આપણો પ્રિયતમ છે એ આપણને મળી જાય પછી આપણે કોઈ ચિંતા હોય નહીં કહેશે. જ્યાં સુધી મને મારા ધણી નહીં મળે ત્યાં સુધી રાત દિવસ તડપવું પડશે કહેશે. જ્યાં સુધી મને મારા પ્રિયતમ ન મળે ત્યાં સુધી રાત દિવસ તડપવાનું જ રહેતું હોય છે કહેશે. કે ઘાટી ડેઢી સંકળી અને તીખી ખાંડા ધાર રોમ રોમ સાગા સામાહી તામે સળ કરે શિંગાર. કે પ્રેમની ખીણ વાકી સાંકડી અને તલવારની ધાર જેવી ભીષણ છે કહેશે. એ વાકી છે એકદમ સોયના નાકા જેવી સાંકડી છે અને કે છે તલવાર ખાંડાની ધાર છે. ધર્મ ઉપર આપણે હાલવું હોય તો ખાંડાની ધાર ઉપર હાલવું પડે અને એક પ્રિયતમ ઉપર આપણે વિશ્વાસ કરવો પડે તો ભવ પાર ઉતરે. જે નાવમાં આપણે બેઠા હોય એ નાવના નાવિક ઉપર આપણને વિશ્વાસ ન હોય તો એ નાવ ડૂબી જાય. તો આપણે નાવિક ઉપર વિશ્વાસ કરવો પડે ને કે આપણે જે બસમાં બેઠા હોય જે નાવિક એ ડ્રાઈવર આપણને ત્યાં પહોંચાડે ને. એવી જ રીતે આ એક શરીરરૂપી નાવ છે અને એમાં પરમાત્મા બેઠા છે. એ પરમાત્મા ઉપર આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે આ નાવ સામે કાંઠે પોતે જ લઈ જાય, આપણો અધિકાર નથી. આપણે તો ખાલી બેહવાનું જ છે પણ લઈ જવા વાળો તો કોઈ અલગ છે કહેશે. કે રોમ રોમને વિંધનારા વચન રૂપી ભાલાઓનો સામનો કરવો પડે છે. કે રોમ રોમ વિંધી નાખે છે અને વચન રૂપી આ ભાલાની જેમ એ કહેશે સામનો કરવો પડે છે કહેશે. કે ભાલાની જેમ આપણે એમને સામે સામનો કરવો પડશે. જો વચન ઉપર ચાલે, આપણા ગુરુએ આપણને વચન દીધું હોય અને જો વચન ઉપર ચાલે તો ક્યાં વાત જ રહી. કારણ કે આપણે તો વચન જ ભૂલી જાય છે. આપણે પરમાત્માએ આપણને વચન દીધું હોય કે હું તારું બાવડું પકડી લઈ, હવે તારે કોઈની ચિંતા નથી, તો પછી એ ભૂલી જાય તો દુઃખી ને. સંસારની અંદર અત્યારે તમે જોવો તો બધા દુઃખીને દુઃખી જ છે. આજે દોરા ધાગા ભૂવા ભારાડી કેવું નીકળ્યું છે પણ આવું કાંઈ છે જ નહીં. મૂળ આપણા કર્મ આપણને ખાઈ જાય છે, ભ્રમ છે. કોઈ દી ક્યાંય દોરા ધાગા કરાવવા કે ભૂવા ભારાડી પાસે જવાય નહીં. માત્ર પોતાનો આપણો સુધારો કરો કે આપણે પરમાત્માને મળવું છે તો આપણે કેવી ભક્તિ કરવી જોઈએ. આપણે પોતાના શ્રી કૃષ્ણ પરમાત્માને મળવું છે, રાય શ્યામાજીને મળવું છે, શ્યામાને મળવું છે તો આપણે કેવી ભક્તિ કરવી જોઈએ. તો અહીંયા ભૂવા ભારાડીની જરૂર ન પડે. કદાચ આપણા ઘરની અંદર ગમે એવી કસોટી આવી હોય ને તો દોરા ધાગાની જરૂરી ન પડે. ત્યાં પિતૃ નડતા ન હોય, ત્યાં આપણા કર્મ નડે આપણને. બધા કે હમણાં હું આમ બધે ગઈ ને કે બધી પિતૃ નડે. અરે બાપા, તમારા કર્મ તમને નડે છે, પિતૃ કોઈને નડતો નથી. જ્યાં જાય ત્યાં કે જોવરાવા ગયા હતા એટલે બધા અહીંયા કીધું કે પિતૃ નડે, એની પાસે કોઈ બીજો શબ્દ જ નથી. તો ક્યાંય હું ભૂવા પાસે બીજો કોઈ શબ્દ ન હોય તો આપણને ક્યાંય હું
કારણ કે પોતે પરમાત્માને પામ્યો નથી, એ સંસારની અંદર ગોથા ખાય છે દેવી દેવતાઓને લઈ. તો પછી ક્યાંથી એને ખબર પડે કે પ્રિયતમ હું છે? જેણે હા, પિતૃ તો સ્વયં કૃષ્ણ પોતે છે, અને એ કૃષ્ણ પાસે પૈસા નથી, તેને પિતૃનો અનુભવ ક્યાંથી હોય? અને બરાબર છે કે પોતાને જે ભૂવો કહે છે કે તમને પિતૃ નડે છે, તો પછી જે સામેવાળો છે એ પિતૃ પાસે પૈસો જ નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે એ પૈસો નથી, એટલે કૃષ્ણ બધાને નડે. કેમ કે નડતા નથી? શું કામ નડે છે? કે તું મારે સરને થાય, એટલે કે તું આ દેવી દેવતાઓ બધાય છે એ તો એક મારા અંગરૂપી છે, અને હું અખંડ આત્મા છું, તો અખંડમાં પડી જાય કે છે. એ અંગો તો કાલે ના થાય, એ કાસબાની જેમ એ મારી માયા છે, એ કાલે હું હકેલી લઈશ. તો એમાં રસ્યો પસ્યો ન રહે જીવાત્માને કહે છે. તું આ આત્મા મારે શરણે થઈ જાય કે છે, કારણ કે કૃષ્ણ પરમાત્મા સીધા માર્ગ ઉપર આપણને લઈ જાય છે, એટલે પોતાની પાસે લઈ જવા માટે આપણને નડે કે મારે આ આત્માઓ છે એ જ્યાં ત્યાં રખડે છે, હું એને દુઃખ ન આપું ત્યાં સુધી મારી પાસે પહોંચે નહીં. કારણ કે નારી જાતિ છે, એને દુઃખ તો આવે જ ને, નારીને આવે દુઃખ તો આવે. દુઃખ આવે તો સુખ ઉપજે, દુઃખ ન આવે ત્યાં સુધી કોઈ સુખ આપણને મળે નહીં. કારણ કે દુઃખરૂપી ખેલ જોવા માટે તો આ જગતની અંદર આપણે આવ્યા છીએ, અને દુઃખ જોઈ અને આપણા પ્રિયતમ પાસે આપણે જવું છે, એટલા માટે આપણે પ્રિયતમ રસ્તો બતાવવા માટે દુઃખ આપે કે તું મારે શરણે થા. ગીતાજીમાં અર્જુનને કીધું ને કે અર્જુન તું મારે શરણે થા. એવી જ રીતે કહે છે કૃષ્ણ પરમાત્મા કે આત્મા તું મારે શરણે થા કહે છે. તારે ક્યાંય પિતૃ કે દોરા ધાગા કરવાની જરૂર નથી, કોઈ પિતૃને પૂંજવાની જરૂર નથી. તું મારે શરણે થા, એટલે હું તને ભોપાર ઉતારી દઈશ કહે છે. કારણ કે જીવાત્મા હું તમારા વગર તલપું છું, તમે પણ મારા વગરના તલપો છો. એ આત્મા, જો આ આત્માની વાત છે, આત્મા જ પોતાના ધામધણી વગરનો તલપી રહ્યો છે કહે છે. અને એને મળવા માટે આપણે વિભોર બનવાનું છે. એક સંગાતે એક ધોરી ધજા આપણી ફરકી જાય ને તો ધણીને પામવામાં પછી વાર ન લાગે, શુદ્ધ છે. અને ધોરા કાપડની અંદર જો ડાઘ લાગી જાય તો પછી એ ડાઘ ક્યારે જાય? અને દૂધમાં કદાચ દહીંનું ટીપું પડી જાય તો ફરી પાછું દૂધ બને. એવી જ રીતે આ માયાની અંદર, એ આ સંસારની અંદર સંસારનું એક ટીપું સત્ય ઉપર પડી જાય ને, નોખું નોખા આપણે સારી કે ફેરે રાખી છે. એટલા માટે કહે છે કે પ્રિયતમ મને યાદ કરી લ્યો કે છે. એ આત્માઓ તમે જ્યાં ત્યાં ભટકો નહીં. તમે દુઃખી છો એના કારણ જ મૂળ એ છે કે મને તમે યાદ કરતા નથી કહે છે. કે નીરખારે ભવસાગર ઓર હે લહેરા મારે માર, કે બેઠો હે બીસ પસાડી વાર ન કશું પાર. કે આ ખારા ભવસાગરમાં જન્મ મરણ રૂપી લહેરના થપાટો ખાઈને જીવ અનેક સંપ્રદાય રૂપીમાં બેટોમાં ભટકવા છતાં પણ આ ભવસાગરથી પાર થઈ શકતો નથી કહે છે. હું કીધી કે જુદા જુદા સંપ્રદાયની અંદર એને બેડ કીધો, બેડો આપણે જે આગળ કહેતી હતી ને કે વહાણમાં ફરવાનું, એમાં જુદી જુદી સંપ્રદાયની અંદર જીવાત્મા ભટકે છે ને. ઘડીક કે મારો આ સંપ્રદાય છે, મારો આ સંપ્રદાય છે, મારો આ સંપ્રદાય. ત્યાં તો ધર્મની વાત છે, ત્યાં કોઈ સંપ્રદાયની વાતો ન આવે. આપણે પરમાત્મા પાસે પૂગવું છે, ધર્મ છે. જે ધર્મ ઉપર વ્યક્તિ હાલે ત્યાં સંપ્રદાયની કોઈ વાત નથી. એકવાર જીવાત્મા ધર્મ ઉપર તો હાલવા શીખી જાય કહે છે, તો કે છતાં પણ આ ભવસાગરની પાર થઈ શકતો નથી. જુદા જુદા સંપ્રદાયને પકડે છે એટલે જીવાત્મા કહે છે કે ભવસાગર પાર થઈ શકતો નથી કહે છે. કે તાન તીખે હે આડે હે ઉલટે ઓર લેથે ભમરિયો જલ, કે મીને મસે લડાયા માહે લેવે સારે નિગલ. કે ભવસાગરની વાકી સૂકી સીધી ઉલટી અને આડી લહેરો જે ત્યાં સત્વ રજસ અને તામસ આ ભમરીઓ જીવને ખેંચી લેશે કહે છે. આ ભમરીઓ ત્રણ એવી મોટી છે ને કે જેવો જીવ એમાં પડે ને એવો જીવને સીધી ખેંચી લે. જે પાણીની ભમરી હોય ને દરિયાની અંદર કે સાગરની અંદર, ત્યાં તમે જોજો ભમરી અંદર જ ખેંચી લે આપણને. આપણે પાણીમાં પડીએ એટલે જ્યાં ભમરી પડતી હોય એ આપણને ખેંચી લે. તો આ એવી જ છે સત રજ અને તમસ, એ આપણને ત્રણેય ખેંચી લે. આપણે એમાં માયાની અંદર પડી જાય તો એ માયા આપણને સીધી ખેંચી લેતી હોય કહે છે. જેમ માછલી નાની માછલીને ગળી જાય છે એમાં આ પણ સંપ્રદાયવાદી લોકો સાધારણ લોકોને પોતાના તરફ ખેંચી લે છે. નાની માછલીને મોટી માછલી જેમ ખેંચી લેતી હોય એવી જ રીતે કહે છે કે તેમાં સાધારણ જે લોકો સંપ્રદાયના હોય ને એ બધા એને ખેંચી લે મોટી મોટી વાતો કરી.
પોતે સદગુરુને ઓળખતા ન હોય અને સદગુરુની વાતો મોટી મોટી કરતા હોય અને એના સંપ્રદાયમાં બધાને ખેંચવાની કોશિશ કરતા હોય. અહીંયા આપણે મહામતીએ એવું નથી કીધું જો કે તમે મારી સંપ્રદાયમાં આવો એમ. આ તો કહે છે કે આત્મા તું તારા પ્રિયતમને તું યાદ કરી લે, એવી વાત કરે. આમાં કોઈ સંપ્રદાયની વાત નથી કહી. આ કોઈ સંપ્રદાય નથી, આ એક ધર્મ છે કે તું ધર્મને અપનાવી લે કહે છે કે હે આત્મા તું મારે શરણે આવી જાય કહે છે. પણ સ્વયં પોતે ધણી આવ્યા એટલે કહે છે, સ્વયં પોતે તેડવા માટે આવ્યા એટલે કહે છે કે તું મારે શરણે હવે આવી જાય કહે છે.